विद्यार्थी मित्रों, तो आपનું ફરીથી સ્વાગત છે ઇન્સ્પાયર એકેડમીના વિડીયો લેક્ચર્સમાં। આગળના લેક્ચર્સમાં આપણે પ્રવેગ સુધી સમજૂતી મેળવી છે અને આલેખની થોડો ઘણો ખ્યાલ મેળવ્યો હતો કે આલેખનો ઢાળ વેગ સમયનો આલેખનો ઢાળ પ્રવેગ આપે, શાંત સમયનો આલેખનો ઢાળ વેગ આપે અને પ્રવેગ સમયના આલેખનો ઢાળ ઝર્ક આપે એટલે કે ઝટકો। પરંતુ આપણે પ્રવેગ બદલાતો હોય તેવો અભ્યાસ કરવાનો જ નથી, એટલે પ્રવેગ સમયના આલેખનો ઢાળ આપણે પ્રવેગ અચળ લેવાનો છે। એટલે જાણીએ છીએ કે જો પ્રવેગ અચળ હોય તો તેના આલેખનો ઢાળ પણ અચળ મળે। તો તેના માટે હજુ આપણે ઘણાને પ્રશ્નો હતો કે સર આલેખના ઢાળ બાબતે થોડું વધારે ક્લિયર કરો, એટલે આપણે આલેખનો ઢાળ કઈ રીતે આવે છે તે વધારે સમજીએ। સૌપ્રથમ આલેખનો ઢાળ સમજવા માટે આપણે યામ ભૂમિતિ યાદ કરવું પડશે કે આપણને આટલી ખબર છે, આટલી વસ્તુ કે આને આપણે પ્રથમ ચરણ કહીએ, આને દ્વિતીય ચરણ કહીએ, બીજું ચરણ આને તૃતીય ચરણ કહીએ અને આને ચતુર્થ ચરણ એટલે કે ચોથું ચરણ કહીએ। પરંતુ આપણે જરૂર છે વિદ્યાર્થી મિત્રો પ્રથમ અને દ્વિતીય ચરણની, તો હું આના નામ કાઢી નાખું છું। આપણે જાણીએ છીએ કે આ પ્રથમ ચરણ અને દ્વિતીય ચરણ છે અને કોઈ પણ રેખાનો ઢાળ એ રેખાનો ધન એક્સ અક્ષ સાથેનો ખૂણો કહીશું આપણે, તો એ લખી દઈએ કે રેખા કોઈનો ઢાળ અથવા રેખાનો ઢાળ એટલે ઢાળ બરાબર શું થાય છે, ધન એક્સ અક્ષ સાથેનો ખૂણાનું ટેન થીટા। આ મિત્રો હવે તમે જાણો છો ઢાળ બરાબર ટેન થીટા થાય છે। હવે એક વસ્તુ નોંધીએ કે જેમ થીટા વધશે 0 થી 90 ડિગ્રી સુધી, તો 0 અહીંયા 0 ડિગ્રી હોય, અહીંયા 90 ડિગ્રી હોય, 0 થી ને અહીંયા 180 ડિગ્રી હોય। 0 થી 90 ડિગ્રી માટે જેમ થીટા વધશે, 0 થી ખાસ નોંધી રાખીશું કે ખાલી 0 થી 90 ડિગ્રી માટે થીટા વધે તેમ તો શું થાય, ટેન થીટાની કિંમત પણ વધે, ટેન થીટા વધે। દાખલા તરીકે આપણે ટેન થીટાના ધોરણ 10 સુધી આપણે 3 મૂલ્ય શીખ્યા છે કે ટેન 30ની કિંમત આપણે જાણીએ છીએ, ટેન 0ની કિંમત જાણીએ છીએ આપણે ધોરણ 10 પ્રમાણે, ટેન 30ની કિંમત જાણીએ છીએ, ટેન 30 45ની કિંમત જાણીએ છીએ, ટેન 60ની કિંમત જાણીએ છીએ અને ટેન 90 ડિગ્રી આટલી કિંમત આપણે જાણીએ છીએ। તો આપણને ખબર છે ટેન 0ની કિંમત શું થાય છે, 0 ડિગ્રી હોય, તો આ ડિગ્રીમાં આપણે સમજીએ હમણાં। ટેન 0 ડિગ્રી હોય તો તેની કિંમત 0 થશે। ટેન 30ની કિંમત આપણે જાણીએ છીએ 1/√3, ટેન 45ની કિંમત 1, ટેન 60ની કિંમત √3 અને ટેન 90ની કિંમત આપણે આવું મળતું 1/0, સાઇન 90 0, ટેન 90 એટલે આપણે લખી શકીએ ટેન 90નો મતલબ સાઇન 90/cos 90, પરંતુ સાઇન 90 એટલે 1, cos 90 એટલે 0। 1/0 કોઈનો પણ આપણે 0 વડે ભાગાકાર કરીએ તો એ ડિફાઇન નથી, પરંતુ આને આપણે અનંત લઈ શકતા હતા, 1/0ને આપણે ઇન્ફિનિટી લઈ શકીએ, અનંત। તો હવે જોયું કે જેમ ખૂણો વધે છે, 0માંથી 30 થયો, 30માંથી 45, માંથી 60, માંથી 90, તેમ કિંમત વધતી જાય છે। તો વર્ગમૂળમાં 3ની કિંમત આપણે જે જાણીએ છીએ કે વર્ગમૂળમાં 3ની કિંમત √3 બરાબર અહીંયા આપણે લખીએ √3 બરાબર 1.732 એવું લે છે √3ની કિંમત। તો આની કિંમત આપણે થશે બરાબર 1/1.732। તો 1/1.732 છેદ મોટો છે, અંશ નાનો છે, એટલે આની કિંમત 1 કરતાં નાની હશે। 30 કરતાં 45, ટેન 45 થાય ત્યારે જો આની કિંમત 1 કરતાં નાની હશે, આ 1 છે એટલે અહીં કિંમત વધે છે। હવે વર્ગમૂળમાં 3 એટલે આપણે જાણીએ છીએ 1/732। તો જો ટેન 45ની કિંમત 1 છે, ટેન 60ની કિંમત 1.732 છે, તો જેમ ખૂણો વધે છે તેમ ટેનની કિંમત વધે છે અને જેમ ખૂણો 90નો થાય છે એટલે કિંમત અનંત થઈ જાય છે। તો મિત્રો હવે જોઈએ કે જો કોઈ રેખા
હવે આપણે ખાસ આમાં નોંધવાનું છે કે જો કોઈ રેખા આટલો ખૂણો બનાવતી હોય, ધારો કે આ 30 છે, ધારો કે આ 30 ડિગ્રી છે, તો આની કિંમત કંઈ કેટલી થશે? 1/√3 જેટલી. ધારો કે આ 45 ડિગ્રી છે, તો આની કિંમત 1 થશે. આ 60 ડિગ્રી છે, પ્રથમ ચરણ તમે જાણો છો 45 ડિગ્રી, આખું આ 60 ડિગ્રી, તો આની કિંમત થશે 1.732. આની કિંમત tan 30ની કિંમત 1/1.732. અને આ ખૂણો જેમ વધતો જાય આગળ અને tan 90 પહોંચે, 90ની આજુબાજુ સેજ ખાલી, તો આની કિંમત અનંતની નજીક પહોંચી જાય. જેમ ખૂણો 90ની આજુબાજુ પહોંચે, જેમ 90ની નજીક, તેમ એની કિંમત અનંત પહોંચી જશે. તો આપણે એવું કહી શકીએ કે જેમ ખૂણો વધતો જાય છે તેમ આપણે થીટાની કિંમત વધે એટલે tan થીટાની કિંમત વધે છે. તો પ્રથમ ચરણમાં જ્યારે આપણે લાઈન આવતી હોય એટલે ખૂણો 0 થી 90 ડિગ્રીમાં હોય અને ખૂણો વધે તો ઢાળ વધે, tan થીટા વધે, એનો મતલબ ખૂણો વધે તો શું થાય? ઢાળ વધે. હવે જો ખૂણો આ રીતે, આ જ રીતે આપણે તારવી શકીએ કે જો tan 0, 30, 45, 60, 90 આ રીતે જો કિંમત આ સાઈડથી આપણે માપીએ તો કે જો આ tan 30 લઈએ, અહીંયાથી 30, તો એનો મતલબ કે અહીંયાથી કેટલું થશે? tan 150 થશે. હવે આપણે પહેલા ચરણની તો ખબર પડી કે 0 થી 90 ડિગ્રી માટે જેમ ખૂણો વધશે તેમ tan થીટા વધે, એટલે કે ખૂણો વધે એમ ઢાળ વધશે. હવે બીજું ચરણ જોઈએ આપણે, દ્વિતીય ચરણમાં ખૂણો, તો કે આ 0 થી આપણે લખી દઈએ બીજું, થીટા બરાબર 90 થી 180 માટે 90 to 180 ડિગ્રી. 90 થી 180 ડિગ્રી માટે આપણને શું મળશે? તો કે જેમ અહીંયા આ ઢાળ વધશે તેમ આનું મૂલ્ય વધતું જશે. આનો ધારો કે અહીંયાથી આ 30 હોય તો આપણને આ મળશે 1/1. જો આ ખૂણાની કિંમત 30 હોય તો આ ખૂણો 150 બને ધન એક સાથે, એટલે આનું કિંમત આપણને મળે 1/1.732. જો આ 60 હોય એવી જ રીતે આને આપણે 45 કરીએ તો આની કિંમત 1 મળે, અને આને આપણે 60 કરી દઈએ આ ખૂણો તો આની કિંમત મળે આપણને 1.732. અને જેમ આપણે આગળ જતા જઈએ અને અહીંયા સુધી પહોંચે આ બીજા ચરણમાં 0 થી 90 સુધી, તો આપણને મળશે અનંતની નજીક કિંમત મળતી જશે. પરંતુ જો તમને મેથ્સમાં આપણે ભણી ગયા હોય તો ખબર પડે કે બીજા ચરણમાં 0 થી 90 ડિગ્રી માટે tan થીટા ધન મળે છે, પણ 90 થી 180 ડિગ્રી માટે tan થીટા આપણને, જ્યારે થીટાની કિંમત અહીંયા જુઓ 90 કરતાં મોટી થતી જાય, આમાં 90 કરતાં મોટી, અહીંયા પણ મોટી, અહીંયા મોટી, અહીંયા મોટી, અહીંયા, એટલે કે થીટા જ્યારે આપણને બીજા ચરણમાં મળતો હોય ત્યારે tan થીટાની કિંમત આ બીજા ચરણમાં છે 90 થી 180, 0 થી 90, 90 થી 180, તો બીજા આ નોંધ યાદ રાખીશું કે બીજા ચરણમાં tan થીટા ઋણ મળે, બીજા ચરણમાં tan થીટા ઋણ મળે. આ ખાસ યાદ રાખીશું નોંધ. tan થીટાની કિંમત જ્યારે 90 ખૂણો 90 કરતાં મોટો હોય ત્યારે આપણને tan થીટાની કિંમત કેવી મળે? ઋણ મળે. તો અહીંયા મિત્રો આપણી પાસે ખૂણો 90 કરતાં મોટો જ છે, તો આપણે આની કિંમત આપણે લખી શકીએ -અનંત ઋણ tan. પછી જો અહીંયાથી આ ખૂણો 60 નો બનતો હોય એટલે કે અહીંયાથી કેટલો બનશે 120 નો, તો કે tan 120 ની કિંમત -1.732, tan 135 ની કિંમત 120 પ્લસ એમાં આપણે અહીંયાથી આપણે 45 માપીએ તો અહીંયાથી કેટલું 35 થવું જોઈએ, 135, તો tan 135 ની કિંમત આપણને ઋણ 1 મળશે. અને એવી જ રીતે tan 150 ની કિંમત ઋણ 1/1.732 મળશે. તો મિત્રો આપણે આવું નોંધ કરવી શકીએ કે જ્યારે પ્રથમ ચરણમાં હોય છે ખૂણો, પ્રથમ ચરણમાં એટલે આ ધન x અક્ષ સાથે કહીએ આપણે, જ્યારે ઢાળ પ્રથમ ચરણથી જેમ ઉપર જાય છે, પ્રથમ ચરણથી જેમ આ રેખાનો ઢાળ આમ વધતો જાય તેમ તેનો ખૂણો પ્રથમ ચરણથી રેખાનો ખૂણો જેમ વધતો જાય છે
તેમ તેનો ઢાળ પણ વધે છે, તેમ તેનો ઢાળ પણ વધે છે. અને જ્યારે ખૂણો 90 કરતાં મોટો હોય એટલે કે આ રીતે હોય તો જ્યારે ખૂણો 90 કરતાં મોટો હોય અને 180 થી આમ ઘટતો જાય એટલે કે અહીંયાથી આપણે જોઈએ તો આ દિશા ઋણ x તરફથી ખૂણો વધતો જાય, આમ ઋણ x અક્ષ તરફથી ખૂણો અહીંયાથી આપણે ખૂણો માપીએ તો જો ખૂણો આમ વધતો જાય ત્યારે આ કિંમત વધતી જાય છે, પણ કઈ રીતે? ઋણ મૂલ્યમાં વધારો થાય છે. અને જો ધન x તરફથી ખૂણો વધતો હોય તો ધન મૂલ્યનો વધારો થાય, પણ ધન મૂલ્યમાં વધારો થાય. ઋણ x તરફથી જો ખૂણો વધતો હોય આ રીતે તો એના ઋણ મૂલ્યમાં વધારો થશે, તેનો ઢાળ ઋણ મળશે અને ઢાળ વધતો જશે. ફરીથી રિપીટ કરીએ કે જો ખૂણો ધન x અક્ષ સાથે વધતો હોય તો તેનું ઢાળનું મૂલ્ય વધતું જાય છે, ઢાળનું ધન મૂલ્ય વધતું જાય છે. તેવી જ રીતે જો ખૂણો ઋણ x અક્ષ સાથે આમ વધતો જાય તેમ તેનો ઢાળ વધતો જાય છે, પણ ઋણ મૂલ્યમાં. અહીંયાથી આપણે માપીએ તો ઋણ મૂલ્યમાં વધે છે. ને પ્રથમ ચરણમાં હોય તો ધન મૂલ્યમાં ઢાળ વધે અને દ્વિતીય ચરણમાં હોય તો ઋણ મૂલ્યમાં ઢાળ વધે છે. આટલું મિત્રો તમને ઢાળ બાબતે ક્લિયર થઈ ગયું. તો હવે આપણે સૌપ્રથમ સ્થાન સમયના આલેખ જોઈએ, ત્યારબાદ વેગ સમયના આલેખ જોઈએ અને પ્રવેગ સમયના આલેખ છે તમને જોવાની જરૂર નથી, કારણ કે પ્રવેગ સમયનો આલેખમાં એવું છે કે પ્રવેગ તો આપણે અચળ લેવાનો છે, તો પ્રવેગ સમયનો આલેખ આપણને આવો જ મળશે. અહીંયા પ્રવેગ દર્શાવીએ અને અહીંયા સમય દર્શાવીએ તો અહીંયા ધન પ્રવેગ છે આ રીતે અને ઋણ પ્રવેગ છે તો અહીંયા, કારણ કે પ્રવેગ તો સમય સાથે અચળ રહેવાનો છે. આ ધન પ્રવેગ દર્શાવે છે, આ ઋણ પ્રવેગ દર્શાવે છે. પ્રવેગ સમયનો આલેખ તો મોટા ભાગે આ જ પ્રકારનો મળશે. તો હવે આપણે સ્થાન સમયના આલેખ પરથી થોડી ઘણી સમજૂતી મેળવીએ કે સ્થાન સમયના આલેખ કેટલા પ્રકારના હોઈ શકે, વેગ સમયના આલેખ કઈ રીતે હોઈ શકે અને પ્રવેગના આલેખ તો આપણે સુરેખ જ લેવાના છે સમયની અક્ષની સમાંતર, અને વેગના આલેખ પણ સુરેખ જ મળશે, કારણ કે સુરેખ વેગનો મતલબ જ થાય છે કે પ્રવેગ એક સમાન છે, અચળ પ્રવેગ રહે, નહીંતર તો વેગ બદલાતો હોય તો પ્રવેગ પણ બદલાતો હોય. તો આપણે સૌપ્રથમ અભ્યાસ કરીએ સ્થાન સમયના આલેખનો. તો હવે આપણે આ નોંધ ખબર છે કે જેમ પ્રથમ ચરણમાં ખૂણો વધશે ધન x અક્ષ સાથે તેમ ઢાળ વધશે, ધન દિશામાં ધન મૂલ્ય વધશે, અને બીજા ચરણમાં જેમ ઋણ x અક્ષ સાથે ખૂણો વધશે તો ઢાળ વધે છે પણ ઋણ ઢાળ વધશે, અને થીટા એટલે કે ઋણ x અક્ષ સાથે ખૂણો વધશે તેમ ઋણ ઢાળ વધશે. અને જો આ ખૂણો આમ ઘટતો હોય તો ધન ઢાળ ઘટે, અને આ ખૂણો ઋણ x અક્ષ સાથેનો ખૂણો, આ ઋણ x અક્ષ સાથેનો ખૂણો ઘટતો હોય જો ઋણ x અક્ષ સાથેનો આમ તો ઋણ ઢાળ ઘટે. આપણને આટલી વસ્તુ ક્લિયર છે. હવે સૌપ્રથમ આપણે સ્થાન સમયના આલેખ કેટલા પ્રકારના હોઈ શકે અને દરેક આલેખ શું દર્શાવે એ જોઈ લઈએ ફટાફટ. તો સૌપ્રથમ આપણે આલેખ ડ્રો કરીએ. પ્રથમ આલેખ જો આવો હોય ધન સુરેખ, તો આનો મતલબ અહીંયા તો આપણે જાણીએ છીએ સ્થાન સમયનો આલેખ તો આ x દર્શાવે છે, આ t દર્શાવે છે, મીટરમાં છે, આ સેકન્ડમાં છે. સ્થાન સમયના આલેખમાં જો આપણને સુરેખ આલેખ મળે તો આનો મતલબ આ 0 ડિગ્રી સાથે આ ટ્રેકમાં ધન x અક્ષ સાથે થીટા કેટલો બને? થીટા બરાબર 0 ડિગ્રી. થીટા 0 ડિગ્રી એનો મતલબ કે આનો ઢાળ શૂન્ય છે. અને મિત્રો આપણે જાણીએ છીએ કે સ્થાન સમયના આલેખનો ઢાળ વેગ આપે અને વેગ સમયના આલેખનો ઢાળ પ્રવેગ આપે. તો એ લખવાની જરૂર રહેતી નથી, પણ હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે સ્થાન સમયના આલેખનો ઢાળ વેગ આપે. હું અહીંયા નોંધ લખી દઉં. સ્થાન અથવા સ્થાનાંતર સમયનો આલેખ અને એનો ઢાળ લઈએ તો આપણને શું મળે? સ્થાનાંતર સમયના આલેખનો ઢાળ લઈએ તો આપણને વેગ મળશે. આ ખાસ આપણે યાદ રાખીશું. સ્થાન સમય અથવા સ્થાનાંતર સમયના આલેખનો ઢાળ આપણને વેગનું મૂલ્ય આપે છે. તો હવે આમાં સ્થાન સમયના આલેખનો ઢાળ સમય સાથે સ્થાન બદલાતું નથી. દરેક સમયનું સ્થાન એ જ છે જે t બરાબર 0 સમય હતું એમ સમય પસાર થતો જાય છે. સ્થાન તો એનું એ જ રહે છે, સ્થાનમાં ઉપર નીચે કંઈ થતું નથી. એનો મતલબ કે આનું સ્થાન બદલાતું નથી, કણ સ્થિર છે. અથવા બીજી રીતે જોઈ શકીએ, થીટા 0 ડિગ્રી છે એનો મતલબ કણ સ્થિર છે. બીજો આલેખ જોઈએ આ જ રીતે.
સ્થાન સમયનો આલેખ જ છે આ પણ સ્થાન સમયના આલેખમાં x ઇન્ટુ ટી છે. આમાં આપણે લખી દઈએ, આની ઉપરથી આપણે શું તારવી શકીએ કે કણની સ્થિર સ્થિતિ, સ્થિર સ્થિતિ. સરસ. સ્થિતિમાં તી દીર્ઘાય આવે, પણ આપણે હવે વ્યાકરણની ભૂલ કાઢવા કરતાં આગળ વધીએ. સ્થાન સમયનો આલેખ આપણને જો સુરેખ મળતો હોય, સ્થાન સમયનો આલેખ આ સુરેખ મળતો હોય, તો આ જો સુરેખા છે, આ પણ સુરેખા છે, પણ એનો ધન એક અક્ષ સાથેનો ખૂણો θ 0 છે, એટલે સ્થિર સ્થિતિ છે. હવે જો આ સ્થાન સમયનો આલેખ આપણને સુરેખ મળતો હોય, તો આપણે જાણીએ છીએ કે આ ખૂણો અહીંયા θ હોય, એને આપણે અહીંયા માપીએ તો આ પણ θ જ મળશે. આ બંને સમાંતર રેખા છે. કોઈ એક સીધી રેખા આ રેખા સાથે જેટલો ખૂણો બનાવશે એટલો જ એને સમાંતર રેખા સાથે ખૂણો બનાવશે. અહીંયાથી આપણે આમ માપીએ તો આ ખૂણો પણ θ જ મળે. તો અહીં આ સુરેખ રેખાનો ખૂણો બદલાતો નથી. એનો મતલબ કે સુરેખ રેખાનો ઢાળ કેવો મળે છે? જો ઢાળ કેવો મળે છે તો કે અચળ, ઢાળ અચળ. અને સ્થાન સમયનો આલેખ વેગ આપે છે, ઢાળ અચળ, એનો મતલબ વેગ અચળ. બીજું, વેગ અચળ પ્લસ આ થીટા લેસ ધેન 90 ડિગ્રી છે. થીટા કેવું છે? 90 કરતાં ઓછું. તો આ પ્રકારનો આલેખ આપણને શું આપશે? તમને ખ્યાલ હોય છે આ પ્રકારનો ઢાળ અચળ છે, વેગ અચળ છે. વેગ અચળ છે મતલબ પ્રવેગ શૂન્ય છે, પ્રવેગનું મૂલ્ય શૂન્ય છે. કારણ કે વેગ અચળ એટલે બદલાતો નથી, અને પ્રવેગનો મતલબ એવો થાય કે વેગમાં કેટલો ફેરફાર થાય છે એકમ સમયમાં, પણ વેગમાં ફેરફાર થતો નથી, એટલે પ્રવેગ શૂન્ય છે. અને વેગ અચળ તો ખરું, પણ થીટા લેસ ધેન 90 છે. તો પ્રથમ ચરણમાં ઢાળ આપણને કેવો મળશે? બધો ઢાળ ધન મળશે. પ્રથમ ચરણમાં ઢાળ ધન મળે, આપણે અહીંયા જોયું આગળ. તો ઢાળ ધન મળે અને ઢાળ વેગ દર્શાવે છે. તો ઢાળ વેગ અચળ છે, પ્લસ બીજું શું છે? ધન પણ છે. અચળ ધન વેગ છે. હવે બીજું આપણે જોઈએ, આ જ પ્રકારના આલેખમાં બીજું જોઈએ આપણે. જો સ્થાન સમયનો આલેખ આવો આપણને મળતો હોય, આ સ્થાન સમય ટી, સ્થાન સમયનો આલેખ, સોરી આ લાઈન આપણે બ્લુથી દોરવાની હતી. આવો કંઈક મળતો હોય તો સ્થાન સમયનો આલેખ જુઓ મિત્રો, આ સુરેખા છે. સુરેખાનો ઢાળ અચળ હોય એટલે આપણે આની પરથી એવું લખી શકીએ, ઢાળ અચળ. ઢાળ અચળ તો મતલબ સ્થાન સમયનો આલેખનો ઢાળ વેગ આપે, તો આનો મતલબ કે વેગ પણ અચળ. વેગ શું થાય? વેગનું મૂલ્ય પણ આપણને અચળ મળશે. પ્લસ આ થીટા કેવો છે? ધન એક્સ અક્ષ સાથેનો. થીટા ગ્રેટર ધેન 90. જો થીટાની કિંમત 90 કરતાં મોટી હોય, એનો મતલબ કે આ આપણને 90 કરતાં મોટી મળે છે, એટલે કે બીજા ચરણમાં મળે છે થીટા. અને થીટા બીજા ચરણમાં છે, એટલે કે ઢાળ કેવો મળશે? બીજા ચરણમાં અહીંયા આપણે લખી દઈએ, નોંધ યાદ ન રહી તો ભૂલાઈ જતું હોય તો પ્રથમ ચરણમાં ઢાળ ધન મળે. પ્રથમ ચરણ ઢાળ ધન આપણે લખીએ, અને બીજું ચરણ ઢાળ કેવો મળશે? પ્રથમ ચરણમાં ઢાળ કેવો મળશે? ધન. બીજા ચરણમાં ઢાળ કેવો મળશે? ઋણ. તો અહીંયા થીટા તો 90 કરતાં મોટો થાય છે, એટલે કે બીજા ચરણમાં છે. તો અહીંયા આપણને ઢાળ કેવો મળે છે? ઋણ મળે છે. વેગ અચળ છે અને વેગ કેવો છે? ઋણ. વેગ અચળ છે એનો મતલબ શું થશે? પ્રવેગ કેટલો મળશે? આમાં પણ પ્રવેગ કેવો મળશે? શૂન્ય. તો જો આ પ્રકારનો આલેખ હોય, સ્થિર સ્થિતિ, સ્થિર સ્થિતિને પણ આપણે વેગ અચળ કહી શકીએ. સુરેખા મળે છે સ્થાન સમયનો આલેખ, વેગ અચળ કહી શકીએ આને. વેગ કેટલો છે તો કે 0, પણ 0 નું મૂલ્ય અચળ રહે છે ને, તો વેગ અચળ કહી શકીએ આને પણ. તો વેગ અચળનો મતલબ પ્રવેગ કેવો કહી શકીએ?
શૂન્ય। તો મિત્રો તમે જાણો છો કે પ્રવેગ શૂન્ય હોય તો શૂન્ય પ્રવેગને પણ આપણે કેવો પ્રવેગ લઈએ છીએ? અચળ પ્રવેગ। તો આ ત્રણેય કિસ્સામાં આપણને પ્રવેગ કેવો મળે છે? શૂન્ય પ્રવેગ, એ પણ અચળ છે। અને વેગ આ બંને કિસ્સામાં, આ બંને આલેખમાં વેગ અચળ મળે છે, જ્યારે આમાં વેગ શૂન્ય મળે છે। અચળ ખરું પણ આમાં કોઈક મૂલ્ય મળે છે, ધન મૂલ્ય અચળ મળે છે, આ આલેખમાં ઋણ મૂલ્ય અચળ મળે છે। હવે અન્ય એક સ્થાન સમયનો આલેખ જોઈએ આપણે। વક્ર હોય તો સ્થાન સમયનો આલેખ વક્ર, આ પ્રકારનો વક્ર હોય। તમે જાણો છો મિત્રો કે આ સ્થાન સમયનો આલેખ, સોરી અહીંયા બ્લુ લાઇનથી ડ્રો કરવાની છે વક્ર, મિસ્ટેક થઈ જાય છે। આ પ્રકારનો વક્ર હોય સ્થાન સમયનો આલેખ, આ એક્સ ટી। તો આપણે જેમ અહીંયાથી આગળ જતા જઈશું દરેક બિંદુએ, આ એ બિંદુ લઉં, આ બી બિંદુ, આ સી બિંદુ, આ ડી બિંદુ, દરેક બિંદુએ આનો ખૂણો કેટલો મળે છે? હવે જો મિત્રો આ જ આલેખને આપણે મોટો થોડોક કરીને જોઈએ તો આપણને આવો કંઈક મળશે। આ પ્રકારના આલેખમાં મિત્રો એ બિંદુ, આ જ આલેખ છે એને મોટો કરીએ તો તમને ખબર પડશે। આ એ બિંદુ લઈએ, આ બી બિંદુ, આ સી બિંદુ અને અહીંયા ડી બિંદુ લઈએ। તો જો એ બિંદુ પાસે આપણે આલેખનો ઢાળ જોઈએ છે, સ્થાન સમય છે તેનો આલેખ, તો આપણે શું કરીશું? એ બિંદુ પાસે સ્પર્શક દોરીશું। આ સ્પર્શકનો એક્સ અક્ષ સાથેનો ખૂણો થીટા એ કહીએ, આટલો મળે છે। બી બિંદુ પાસે ઢાળ જોઈએ તો શું કરીશું? બી બિંદુ પાસે સ્પર્શક દોરીશું, તો બી બિંદુનો ખૂણો થીટા બી મળશે આપણને આટલો। તેવી જ રીતે જો સી બિંદુ પાસે સ્પર્શક જોઈએ છે, સી બિંદુ પાસે ઢાળ જોઈએ છે, તો શું કરીશું? સી બિંદુ પાસે સ્પર્શક દોરીશું। સ્પર્શક સુરેખ હોય, બહુ કરી સ્પર્શક કેમ નથી થતો સીધો? સી બિંદુ પાસેનો આપણે ઢાળ જોઈએ છે તો આપણે સી બિંદુ પાસે સ્પર્શક દોરીશું અને સી બિંદુ પાસેનો સ્પર્શક આપણને આવો કંઈક મળશે। આપણે ડ્રો કરીએ બ્લુ લાઇનથી। સી બિંદુ પાસેનો સ્પર્શક આપણે અહીંયા માનો કે આ બિંદુ સી છે તો સી પાસેનો સ્પર્શક આવો મળશે, આ સી બિંદુ। તો આને આપણે થીટા સી લઈએ। તેવી જ રીતે જો ડી પાસે સ્પર્શક જોઈએ છે તો ડી પાસે આવો મળશે સ્પર્શક, આ થીટા ડી લઈએ। તો અહીંયા મિત્રો આપણે જોઈએ છે કે બિંદુ ડી સુધી આપણે જઈએ જેમ એથી, એમ એ પાસે આટલો ખૂણો મળે છે ધન એક્સ અક્ષ સાથે, બી પાસે ખૂણો વધી જાય છે, આટલો થઈ જાય છે, સી પાસે વધીને આટલો થઈ જાય છે અને ડી પાસે 90ની નજીક થઈ જાય છે ખૂણો। તો જેમ એથી બીથી સી તરફ જઈએ તેમ ખૂણો વધે છે। ખૂણો વધે છે એનો મતલબ કે આપણે જોયું હતું કે જેમ, અને બીજી વસ્તુ કે ખૂણો 90 કરતાં નાનો છે, એટલે કે ખૂણો પ્રથમ ચરણમાં વધે છે। ખૂણો પ્રથમ ચરણમાં વધે છે એનો મતલબ આપણે શું કરી શકીએ કે પ્રથમ ચરણમાં વધે છે એટલે ખૂણો અહીંયાથી 30, 45 એમ જતું હતું, તો જેમ ખૂણો વધતો જાય છે તેમ એનો ઢાળ શું થાય છે? પ્રથમ ચરણમાં ઢાળ વધે છે અને ઢાળ ધન હોય છે પ્રથમ ચરણમાં। તો આપણે આ કિસ્સામાં એવું લખી શકીએ કે ઢાળ વધે છે। ઢાળ વધે છે એનો મતલબ શું થાય મિત્રો? પ્રથમ ચરણમાં સ્થાન સમયનો આલેખ છે અને એનો ઢાળ આપણને વેગ આપે, ઢાળ વધે છે। અને બીજું કે ઢાળ અહીંયા પ્રથમ ચરણમાં છે દરેક બિંદુ માટે, ABCD આ પ્રકારના આલેખ માટે આપણને, એટલે કે ખૂણો 0 થી 90ની વચ્ચે છે, ઢાળ વધે છે, એટલે કે ઢાળ વધે છે અને પ્રથમ ચરણમાં ઢાળ કેવો મળશે? ધન મૂલ્યમાં વધે છે। ઢાળ વધે છે એનો મતલબ શું થશે? વેગમાં વધારો થાય છે। અચળ વેગ નથી, વેગ વધે છે। વેગ વધે છે એનો મતલબ આપણે એવો કરી શકીએ કે વેગ ક્યારે વધશે? અહીં વેગ ધન મળે છે, વેગ વધે છે અને વેગ પાછો કેવો છે? ધન। આપણે વ્યવસ્થિત લખી દઈએ કે વેગ આપણને કેવો મળે છે? ધન છે। ઢાળ ધન છે એટલે કે વેગ પણ ધન છે। જો વેગ ધન હોય અને વેગ વધતો હોય તો એનો મતલબ આપણે એવો કરી શકીએ પ્રવેગના ઉદાહરણ પરથી કે આપણે જાણીએ છીએ કે વેગ ધન ક્યારે હોય છે અને વેગ ધન મૂલ્ય ક્યારે વેગનું ધન મૂલ્ય વધે? કે જ્યારે વેગની દિશામાં જ પ્રવેગ હોય। પ્રવેગ જ્યારે વેગની દિશામાં જ હોય, આ દિશામાં વેગ છે, આ તરફ વેગ લાગે છે ને આ તરફ જ પ્રવેગ લાગતો હોય તો વેગમાં વધારો થાય। અહીં વેગ ધન છે ને ધન વેગમાં વધારો થાય છે, એનો મતલબ કે પ્રવેગ કેવો મળે છે? પ્રવેગ આપણને ધન મળે।
આગળ પણ જોયું હતું કે આ પ્રકારની વાટકી હોય તો આપણને પ્રવેગ, આ પ્રકારની ખુલ્લી વાટકી તમને દેખાય એનો મતલબ કે વેગ વધે છે અને પ્રવેગ ધન મળે, એવું આપણે તારવી શકીએ. હજુ આમાં એક અભ્યાસ કરીએ એક ગ્રાફનો વિસ્તૃત. તો જો એક સ્થાન સમયનો આલેખ આ પ્રકારનો કંઈક આપણને મળતો હોય, આ સીધી વાટકી હતી, હવે આપણે એને ઉલટી વાટકી કરી દઈએ. જો સ્થાન સમયનો આલેખ આપણને આ પ્રકારનો મળતો હોય, આ થઈ ગયું આપણું સ્થાન, આ સમય ટી, અને આલેખ આપણે બ્લુ લાઇનથી ડ્રો કરવાનો છે. એકને એક વસ્તુ રિપીટ કરવા છતાં ભૂલાઈ જાય છે. આલેખ આપણે બ્લુ લાઇનથી ડ્રો કરીએ. સ્થાન સમયનો આલેખનો ઢાળ આ કિસ્સામાં મિત્રો કેવું થશે? આ કિસ્સામાં ઢાળનું શું થશે આપણે જોઈએ, વિસ્તૃત કરીએ આ આલેખને. આ જ આલેખને મોટો કરીને આપણે ડ્રો કરવાનો પ્રયત્ન કર્યો છે. હવે જો આને એ બિંદુ લઈએ, આને એ બિંદુ લઈએ, અહીંયા બી બિંદુ લઈએ અને અહીંયા સી બિંદુ લઈએ, તો એ બિંદુ, બી બિંદુ અને સી બિંદુ, તો એ બિંદુ પાસે આપણે સ્પર્શકનો ઢાળ જોઈએ છે, એ બિંદુ પાસે આલેખનો ઢાળ. તો શું કરીશું? એ બિંદુને આપણે એ બિંદુ પાસેથી સ્પર્શક દોરીશું, આમ આપણને આવો કંઈક મળશે એ બિંદુ પાસેથી સ્પર્શક, અને એ થીટા આપણને આટલો મળે છે, થીટા એ. હવે બી બિંદુ પાસે આલેખનો ઢાળ જોઈએ છે, તો બી બિંદુ પાસે આપણે સ્પર્શક દોરીશું. પરંતુ હવે જો બી બિંદુના સ્પર્શકને આપણે આમ લંબાવીએ તો આપણને ખબર પડશે કે થીટા એ, આ એ વાળી લાઈન છે, તો આને આપણે થીટા બી કહીએ. તો થીટા એ થીટા, આ તો એ બિંદુ છે મિત્રો, અહીંયા એ દર્શાવે છે બિંદુ એ. થીટા એ કરતાં થીટા બી નાનો મળે છે. થીટા એ આટલો મળે છે ધન એક્સ અક્ષ સાથે, જ્યારે થીટા બી આટલો થઈ જાય છે ધન એક્સ અક્ષ સાથે. તો થીટા બીની કિંમત થીટા એ કરતાં નાની છે. એથી બી તરફ જઈએ તેમ વેગ ઘટ્યો. હજુ જો સી તરફ જઈએ તો સીનો આલેખ આપણને, એનો ને આલેખ આપણે થોડોક નાનો કરીએ તો સીનો આલેખ આપણને આવો મળશે. અને આ સમાંતર રેખા, આ એક્સને અથવા ટીને, તો આ થીટા, તો આ થીટા એ, થીટા બી અને થીટા સી. થીટા એ કરતાં થીટા બી નાનો મળે છે. જેમ એથી બી તરફ જઈએ તેમ ખૂણો ઘટતો જાય છે ધન એક્સ અક્ષ સાથે, અને સી પર પહોંચીએ ત્યારે તો ઘણો બધો ખૂણો ઘટી જાય છે. ઉદાહરણ તમને એમ ન સમજાય તો જોઈએ, એ પાસે સ્પર્શક દોરીએ તો આટલો ખૂણો મળે છે, બી પાસે સ્પર્શક દોરીએ તો એ પાસેના સ્પર્શક કરતાં બી પાસેનો સ્પર્શકનો ખૂણો ઘટી જાય છે, અને સી પાસે સ્પર્શક દોરીએ તો આમ મળશે. તો ખૂણો ધન એક સાથે વધારે ઘટે છે. એથી સી તરફ જઈએ તેમ ખૂણો ઘટે છે, એટલે કે ઢાળ ખૂણો ઘટે છે એનો મતલબ કે ઢાળ ઘટે છે. હવે આ ખૂણો પ્રથમ ચરણમાં જ મળે છે બધા. પ્રથમ ચરણમાં જો ખૂણો ઘટતો હોય, જો ખૂણો ઘટે એટલે કે થીટા ઘટે તો ઢાળ, આ થીટા વધે તો ઢાળ વધે અને થીટા ઘટે તો ઢાળ ઘટે. તો પ્રથમ ચરણમાં અહીં ઢાળ કેવો છે? અહીં આ આલેખને આપણે આકૃતિ અલગ કરી દઈએ, નહીંતર મિસ્ટેક થઈ જશે. અહીં આ પ્રકારના આલેખનો ઢાળ એક તો ધન મળે છે, બીજું ઢાળ ઘટે છે. તો આપણે એવું તારવી શકીએ કે ઢાળ ધન મળે છે, ઢાળ ઘટે છે, એનો મતલબ કે ઢાળ ધન છે એટલે વેગ ધન છે, વેગ ધન છે, અને વેગ બીજું શું થાય છે? વેગ ઘટે પણ છે. વેગના મૂલ્યમાં વેગ ધન છે અને વેગ ઘટે પણ છે. વેગનું મૂલ્ય આ રીતે બદલાય છે. વેગનું ધન મૂલ્ય ઘટતું જાય છે, એટલે કે વેગમાં ઘટાડો થાય છે. હવે મિત્રો વેગ ધન છે અને ઘટે છે, તો આ ક્યારે શક્ય બને? આગળની નોંધ પ્રમાણે વેગ અને પ્રવેગ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો જ વેગના મૂલ્યમાં ઘટાડો થાય, અથવા તો વેગ અને પ્રવેગની દિશાની વિરુદ્ધ હોય તો વેગના મૂલ્યમાં ઘટાડો થાય. તો ઢાળ ધન છે એટલે વેગ ધન છે, ઢાળ ઘટે એટલે ઢાળનું મૂલ્ય ઘટે છે, ખૂણો ઘટે છે એટલે વેગનું મૂલ્ય પણ ઘટે છે. અને વેગ ક્યારે ઘટે? કે વેગ ધન હોય તો પ્રવેગ કેવો થશે મિત્રો? પ્રવેગનું મૂલ્ય ઋણ મળે તો જ વેગના મૂલ્યમાં ઘટાડો થાય. તો આ પ્રકારનો આલેખ હોય સ્થાન સમયનો, ત્યારે ઢાળ ધન મળે, વેગ પણ ધન છે કારણ કે થીટા 90 કરતાં મોટો છે, આ 90 કરતાં નાનો છે, <90 મળે છે, <90, અને વેગ ધન છે અને વેગ ઘટે છે, એનો અર્થ કે પ્રવેગ ઋણ મળે છે. હવે એક અન્ય આના આલેખનો એક પ્રકાર જોઈએ કે જો આલેખ આ પ્રકારે હોય, જો એનો આલેખ આ પ્રકારે કંઈક આપેલો હોય સ્થાન સમયમાં,
તો શું થશે? આ કિસ્સામાં આપણે જાણીએ છીએ જ્યારે આ પ્રકારે આલેખ મળે છે ત્યારે જો અહીંયા કંઈક ખૂણો, આને આપણે એ બિંદુ લઈએ, આને બી બિંદુ લઈએ, આને સી બિંદુ લઈએ, એ બી સી બિંદુ આપણે લઈએ છીએ ત્યારે આ એક્સ સમય દર્શાવે છે અને આ ટી, આ એક્સ સ્થાન દર્શાવે છે અને ટી સમય દર્શાવે છે. હવે આપણે એ થી બી થી સી તરફ જઈએ છીએ તેમ શું થાય છે ખૂણામાં તે જોવું હોય તો આપણે તો એ પાસે આ સ્થાન સમયનો આલેખ છે, એ પાસે એનો ઢાળ કેટલો છે, બી પાસે કેટલો છે, સી પાસે કેટલો છે એ જોવા માટે આપણે એ બી અને સી પાસેના ખૂણા માપવા પડે, અથવા તો એ બી અને સી પાસેથી સ્પર્શક દોરીએ આપણે. જ્યારે જેમ સ્પર્શક દોરતા જઈએ એ પાસે, બી પાસે અને સી પાસે, તો આપણને ખ્યાલ આવશે કે ખૂણામાં કઈ રીતે ઘટાડો કે વધારો થાય છે. તો સૌપ્રથમ આપણે એ પાસે સ્પર્શક દોરીએ, તો એ પાસે સ્પર્શક દોરીએ તો આપણને આવું કંઈક મળશે. આ એ પાસેનો સ્પર્શક, તો તેનો આપણે અહીં જો ખૂણો એ પાસેના સ્પર્શકનો ખૂણો આપણે નોંધીએ કે અહીંયા 0 થી 90, તો આટલું 90 કરતાં વધે છે, એટલે કે થીટા ગ્રેટર ધેન 90 મળે છે. થીટા 90 કરતાં મોટો મળશે એનો મતલબ કે ઢાળ કેવો મળશે? આ ઢાળ ઋણ થશે. થીટા 90 કરતાં મોટો એટલે ઢાળ આપણને ઋણ મળે. અને બીજું કે જો એ પાસે એટલો ખૂણો, આપણને આ ખૂણો એટલો મળે છે. હવે બી પાસેનો સ્પર્શક દોરીએ, આ એ માટે હતું, બી પાસેનો સ્પર્શક દોરીએ આપણે તો આવો કંઈક મળશે. બી પાસેનો સ્પર્શક અને સી પાસેનો સ્પર્શક દોરીએ તો સી પાસેનો સ્પર્શક તો કંઈક, અને આપણે ત્યાં તો નહીં લંબાવી શકીએ, બહુ દૂર પડી જશે. એટલે સી પાસેના સ્પર્શકને આપણે આ રીતે રાખીએ, અહીંયા સમાંતર સમયની અક્ષને એક સમાંતર રેખા દોરી અને સી પાસેનો સ્પર્શક દોરીએ તો આવો કંઈક સી પાસેનો સ્પર્શક મળશે. હવે આને આપણે અહીંયા લંબાવીએ સી પાસેના સ્પર્શકને, તો અહીંયા કંઈક છેદે છે સી પાસેનો સ્પર્શક. તો આ આલેખમાં, એ નાના આલેખમાં ખબર નથી પડતી, તો આપણે એ જ આલેખને થોડોક વિસ્તૃત કરીએ. આમાં સ્પર્શક દોરવામાં આલેખ પણ ખબર ન પડી કે કેવો હતો. ફરીથી દોરીએ આલેખ. તો આલેખ આપણી પાસે આવો કંઈક હતો, એક્સ ટી, અને સ્પર્શક દોરવામાં આલેખને જ આપણે બગાડી નાખ્યો. તો આ પ્રકારનો આલેખ હોય ત્યારે શું થાય? તો એ આલેખને આપણે અહીંયા વિસ્તૃત સમજૂતી મેળવીએ. આ જ આલેખને હું મોટો કરું અને આ અક્ષને લંબાવી દઈએ થોડીક. આ જ આલેખને હું અહીંયા વ્યવસ્થિત સમજાવું છું તમને. તો આ પ્રકારનો આલેખ હોય ત્યારે શું થાય એ તો જોઈ લીધું કે અહીંયા આપણને થીટા કેટલા મળે છે. આ બિંદુ પાસે આટલો થીટા મળે છે, બી બિંદુ પાસે આટલો, સોરી આ બી બિંદુ આપણે અહીંયા લઈએ, બી બિંદુ, આ એ બિંદુ, થીટા એ, થીટા બી, અને સી બિંદુ પાસે સ્પર્શક દોરીએ આપણે, આવો કંઈક સ્પર્શક મળશે તો થીટા સી. થીટા એ, થીટા બી, થીટા સી આપણે જાણીએ છીએ. હવે આ સ્થાન સમયનો આલેખ છે, એક્સ અને ટી વિરુદ્ધનો આલેખ. એ બી અને આ સી બિંદુ પાસે આપણે એ થી બી થી સી તરફ જઈએ, એટલે કે જેમ સમય પસાર થાય છે તેમ આપણે સ્થાન સમયનો આલેખનો ઢાળ આ થીટા એ કરતાં થીટા બી નાનો મળે છે ઋણ એક્સ અક્ષ સાથે, અને થીટા બી કરતાં થીટા સી નાનો મળે છે. એટલે કે ઢાળનું મૂલ્ય બીજા ચરણમાં ઘટે છે. આ થીટાનું મૂલ્ય બીજા ચરણમાં ઘટે છે. એટલે કે જો થીટા તો ગ્રેટર ધેન 90 થઈ જાય, એ આપણે લખી દીધું, થીટા ગ્રેટર ધેન 90. થીટાની કિંમત 90 કરતાં મોટી હોય ધન એક્સ અક્ષ સાથેની, તો એનો ઢાળ ઋણ મળે. આટલું ક્લિયર થઈ ગયું. પરંતુ જો આ દિશામાં ઋણ એક્સ અક્ષ સાથેના થીટા ઘટતા જાય છે, ઋણ એક્સ અક્ષ સાથેનો ખૂણો, આ ખૂણો જેટલો છે, આ ખૂણો એના કરતાં બી પાસેનો ખૂણો ઘટે છે, આટલો થાય છે, અને એના કરતાં સી પાસેનો ખૂણો ઘટી જાય છે, આટલો થઈ જાય છે. એ થી બી થી સી તરફ જઈએ તેમ ઋણ એક્સ અક્ષ સાથેના ખૂણા ઘટે છે. તો આપણે જાણીએ છીએ કે જો આ રીતે ખૂણા ઘટતા હોય તો ઢાળનું મૂલ્ય ઋણ ખરું, પણ ઋણ મૂલ્યમાં પણ ઘટાડો થાય. હવે તમે એમ કહેશો કે સાહેબ -1.732 કરતાં તો -1 મોટા કહેવાય. એ રીતે આપણે સંખ્યાકીય રીતે નથી જોવાનું. ઋણ મૂલ્ય નિશાની તો ખાલી આપણને દિશા દર્શાવવા માટે છે. તો ઢાળનું ઋણ મૂલ્ય, આ ઋણ મૂલ્ય વધારે છે ખાલી મૂલ્યમાં, તો કે 1.772 વધારે કહેવાય કે 1 વધારે કહેવાય? તો કે 1.772, ભલે ઋણમાં છે. ઋણ મૂલ્યમાં ઘટાડો થાય છે, ઢાળનું મૂલ્ય ઋણ મળે છે આ આલેખમાં.
અને આ જ આલેખમાં ઢાળનું મૂલ્ય ઋણ મળે છે, ઢાળ ઋણ છે. અને ઢાળ શું દર્શાવે? સ્થાન સમયનો ઢાળ. ઢાળ વેગ દર્શાવે. વેગનું મૂલ્ય પણ કેવું મળશે? ઋણ મળશે. વેગનું મૂલ્ય ઋણ છે એટલે કે ઋણ મૂલ્ય તો ખાલી દિશા દર્શાવે છે. બીજું વેગ ઋણ મળે છે અને વેગ શું થાય છે? ઘટે છે. એનો મતલબ કે ઋણ દિશામાં વેગમાં ઘટાડો થાય છે. આપણે આ દિશામાં ગાડી જતી હોય તો આ દિશામાં આને ધન લઈએ અને આ દિશાને આપણે ધન લઈએ અને આ દિશાને આપણે ઋણ લઈએ તો ગાડી આ દિશામાં ગતિ કરે છે, કણ પદાર્થ કે વોટેવર, અને એના વેગમાં આ દિશામાં ગતિ તો કરે છે પણ એના ઘટાડો થાય છે. વેગ ક્યારે ઘટશે? વેગ ઋણ છે અને વેગ ઘટે છે. વેગ ત્યારે જ ઘટે કે જો પ્રવેગ એના કરતાં વિરુદ્ધ દિશામાં લાગેલો હોય. આ પ્રકારના આલેખમાં મિત્રો હવે કન્ફ્યુઝન ન રહેવું જોઈએ કે જો નીચે આલેખ આવે તો તમને થીટામાં કેમ ખબર પડે, થીટાનું શું કરવાનું? તો આપણે જોયું જે નીચે આલેખ આવતો હોય ચોથા ચરણમાં આપણે થીટા ચેક કરવાનું, સ્પર્શક દોરીએ. બીજા ચરણમાં આવે છે જો બીજા ચરણમાં થીટા ઋણ એક્સ અક્ષ સાથે થીટા ઘટતો હોય તો ઢાળનું મૂલ્ય ઘટે. થીટા પ્રથમ ચરણમાં હોય તો ધન એક્સ અક્ષ સાથે થીટા ઘટે તો ઢાળ ઘટે, અને ધન એક્સ અક્ષ સાથે થીટા વધે તો ઢાળ વધે. એમ ઋણ બીજા ચરણમાં પણ જો ઋણ એક્સ અક્ષ સાથે થીટા વધે તો ઢાળ વધે. ઢાળનું મૂલ્ય ઋણ મળશે, ઋણ દિશામાં ઢાળ વધશે. અને ઋણ એક્સ અક્ષ સાથે જો થીટા આપણે ઘટાડતા જઈએ તો ઢાળ ઘટે. તો આપણે આટલું તારવી શકીએ કે ઢાળ વેગ આનો ઢાળ ઘટે છે એનો મતલબ કે વેગ ઋણ છે અને ઢાળ ઘટે છે. ઢાળ ઘટે છે એટલે કે વેગ ઋણ છે, અને ઢાળ ઘટેનો મતલબ કે વેગ ઘટે છે. ઢાળ ઘટે છે એટલે કે વેગ ઘટે છે, અને વેગ ઋણ છે અને ઘટે છે. તો પ્રવેગ કેવો હોય? વેગ કરતાં વિરુદ્ધ હોય તો જ વેગમાં ઘટાડો થાય. તો પ્રવેગ આપણને મળે ધન. પ્રવેગ ધન હોય તો જ વેગ ઋણ વેગમાં ઘટાડો થાય. તો મિત્રો હવે તમને ક્લિયર થઈ ગયું હશે કે આપણે એક આલેખ જો વાટકો આ પ્રકારનો હોય અથવા આ પ્રકારનો હોય, એનો મતલબ કે જો સીધો વાટકો હોય અથવા સીધો કટોરો કે સીધી ટોકરી હોય, સ્થાન સમયનો આલેખ, ત્યારે વેગ જો બંને કિસ્સામાં કેવો પ્રવેગ કેવો મળે છે? અહીંયા પણ જો સીધી કટોરી હતી તો પ્રવેગ કેવો મળ્યો? ધન. અહીંયા પણ સીધી કટોરી હતી તો પ્રવેગ કેવો મળે છે? ધન. એટલે આગળના કિસ્સામાં આપણે આવું કીધું હતું કે જો સ્થાન સમયનો આલેખ આવો કાંઈ હોય તો પ્રવેગ ધન મળે. આગળના લેક્ચરમાં આપણે આવું તારવ્યું હતું કે પ્રવેગ ધન મળે. મેં તમને કીધું હતું કે આપણે એની સમજૂતી પછી મેળવશું, અત્યારે આપણે મેળવી રહ્યા છીએ. તો જો સીધી ટોકરી હોય પછી ક્યાંય કોઈ પણ ચરણમાં એ ટોકરી દર્શાવેલી હોય, પ્રવેગ એનો ધન મળે. વેગ તમારી જાતે આપણે નક્કી કરવાનો છે કે વેગ જો ઋણ છે તો ખૂણોથી 90 કરતાં મોટો છે ને ઋણ મૂલ્ય ઘટે છે એટલે કે વેગનું થીટા જો ઋણ એક્સ અક્ષ સાથે આમ ઘટતો જતો હોય ખૂણા તો જ ઋણ મૂલ્ય ઘટે. તો આ પ્રકારનો આલેખ હોય તમારી પાસે તો તમે કહી શકો આનો વેગ ઋણ મળે છે, વેગ ઘટે છે એટલે કે પ્રવેગ ધન મળે છે. વેગના ઋણ મૂલ્યમાં ઘટાડો ક્યારે થાય? વેગ ઘટે છે એનો મતલબ કે પ્રવેગ વેગ કરતાં વિરુદ્ધ દિશામાં છે, વેગ ઋણ છે તો પ્રવેગ ધન હોય. તો હવે આ વસ્તુને આપણે સમજી ચૂક્યા હોય તો યાદ રાખવાનું કે જો વાટકો સીધો હોય આ પ્રકારે અથવા આ પ્રકારે સીધી કટોરી ટાઈપનો વાટકો હોય તો આપણે પ્રવેગ ધન મળશે. વેગ આપણે નક્કી કરવાનો છે ખૂણા સાથે કે વેગ ધન છે કે ઋણ છે, ઘટે છે કે વધે છે, વોટેવર. હવે હજી એક આપણે આલેખ જોઈ લઈએ સ્થાન સમયનો. તો સ્થાન સમયના આલેખનો એક છેલ્લો સીધી ટોકરીના બે પ્રકાર થઈ ગયા તો એક ઉલટી ટોકરીનો આપણે પ્રકાર જોઈ લઈએ. જો સ્થાન સમયનો આલેખ આપણને આવો કંઈક મળે. સ્થાન સમયનો આલેખ x અપોન t, આ x t, આ બંને સીધી ટોકરીના પ્રકાર થઈ ગયા. જો હવે આપણે જોઈએ કે આ પ્રકારે જો આલેખ હોય તમારી પાસે સ્થાન સમયનો તો શું થાય? તો આ કિસ્સામાં મિત્રો તમે જાણો છો કે વેગ વધશે કે ઘટશે? વેગ ધન મળશે કે ઋણ મળશે? આપણે મેળવવું હોય તો આને જ આપણે વ્યવસ્થિત ડ્રો કરીએ. આપણે આ એ બિંદુ લઈએ, આ બી બિંદુ અને આ સી બિંદુ. અને આપણે સમજવા માટે અલગ કરીને જોઈએ કે જો સ્થાન સમયનો આલેખ અને એનો આલેખ આ પ્રકારનો કંઈક છે. તો એમાં આપણે એ બી સી બિંદુ પણ લઈ લઈએ. એ બી એન્ડ સી. એ બી સી બિંદુ પાસે આપણે જેમ ઢાળ મેળવશું તેમ આપણને ખ્યાલ આવશે કે એનો વેગ વધે છે કે ઘટે છે કે શું થાય છે. એ પાસે ખૂણો કેટલો છે?
એ પાસેનો ખૂણો એક તો જો બીજા 90 કરતાં મોટો ખૂણો મળે છે ધન એક્સ અક્ષ સાથે, એનો મતલબ કે બીજા ચરણમાં છે. બીજા ચરણમાં આને હું થીટા એ કહી દઉં. બી પાસેનો ખૂણો જોઈએ છે આપણે, માનો કે આ બી બિંદુ થઈ ગયું આપણું, તો બી બિંદુ પાસે સ્પર્શક દોરીએ તો બી પાસેનો ખૂણો તો એ કરતાં વધી જાય છે. આ થીટા બી કહીએ આપણે આને, સોરી આ થીટા બીને પણ થોડુંક નાનું કરશો, જે સી પાસેનું દોરશું એટલે આ થીટા એ, આ થીટા બી અને સી પાસે આપણું આ સી બિંદુ લઈએ તો સી પાસેનો સ્પર્શક તો આવો કંઈક, સોરી સી પાસેનો સ્પર્શક આપણને મળશે આવો કંઈક. તો આ ખૂણો આપણને થીટા એ આટલો મળે છે. આ થીટા એ માટેનું છે, થીટા બીનું છે, આ એનો સ્પર્શક, આ બીનો સ્પર્શક અને થીટા સી આ રીતે મળે છે, આ સીનો સ્પર્શક. તો આ આલેખમાં એ પાસેનો સ્પર્શક આ છે, એનો સ્પર્શક દેખાય નહીં તો આપણે વ્યવસ્થિત લખી નાખીએ. આ આપણને મળે છે બીનો સ્પર્શક, બીનો સ્પર્શક. અને આ મળે છે આપણને સ્પર્શક એક સીધી રેખા હોય, આ તો દોરવામાં થોડી ભૂલ થઈ એટલે ત્રાસી થઈ ગઈ. અને આ મળે છે આપણને સીનો સ્પર્શક. તો આ પ્રકારના આલેખમાં સ્થાન સમયનો આલેખ છે અને એનો ઢાળ મેળવીએ છીએ. તો જો બધા ખૂણા 90 કરતાં મોટો છે, આ પ્રકારના આલેખમાં બધા જ ખૂણા 90 કરતાં મોટા છે. ખૂણા 90 કરતાં મોટા હોય એટલે ઢાળ કેવો મળશે? ઢાળ સીધી વસ્તુ છે, ઋણ મળશે. ઢાળ નક્કી થઈ ગયું, ઋણ. હવે એ થી બી થી સી તરફ જઈએ, આપણે જેમ સમય સાથે આગળ સમય પસાર થાય છે તેમ કણનો ઢાળમાં ફેરફાર શું થાય છે? તો કે કણનો ઢાળ એક તો ઋણ છે એટલે કે બીજા ચરણમાં આવશે, ઢાળની રેખા આપણને જોયું આ બીજા ચરણમાં મળે છે. અને ઋણ એક્સ અક્ષ સાથેનો ખૂણો વધતો જાય છે. પહેલાં એટલો ખૂણો હતો બી એ માટે, બી માટે વધીને આટલો ખૂણો થાય છે અને સી માટે આટલો ખૂણો થઈ જાય છે. એ બી સી માટે આટલો ખૂણો થઈ જાય છે. એનો મતલબ કે ખૂણો આ રીતે આમ ઋણ એક્સ અક્ષ સાથે વધી રહ્યો છે. ઋણ એક્સ અક્ષ સાથે ખૂણો વધે તો આપણે જોયું જેમ ખૂણો વધે તેમ ઢાળના મૂલ્યમાં શું થાય છે? વધારો. તો આપણે આને નોંધ આ રીતે લખી શકીએ કે ઋણ એક્સ અક્ષ સાથે ઢાળ વધે. ઋણ એક્સમાં આ રીતે દિશામાં આપણે ટ્રાવેલ કરીએ તો ઢાળ વધે. માર્કર પણ બરાબર નથી ચાલતી. આપણે જો ખૂણો 90 કરતાં મોટો હોય અને એનું ટ્રાવેલિંગ આપણે આ રીતે મળતું હોય ખૂણાનું તો ઢાળ વધે, પણ ઋણ મૂલ્ય વધે. અને પ્રથમ ચરણમાં હોય તો આ રીતે ટ્રાવેલિંગ કરતા હોય તો ઢાળ વધે, પરંતુ આનું ધન મૂલ્ય વધશે. હવે આ દિશામાં ટ્રાવેલ કરશું પ્રથમ ચરણમાં તો ઢાળ શું થશે? ઢાળ ઘટે. અને દ્વિતીય ચરણમાં આ દિશામાં ટ્રાવેલ કરશું આપણે, કારણ કે જો ખૂણો 90 કરતાં મોટો હોય અને આ રીતે આપણે આગળ મળતો હોય, ખૂણો ઘટતો જતો હોય, ઋણ એક્સ અક્ષ સાથે ઘટતો જતો હોય, એટલે કે ધન એક્સ સાથે 90 કરતાં મોટો અને વધતો જતો હોય, અથવા ઋણ એક્સ અક્ષ સાથે ઘટતો જતો હોય તો શું થાય? 90 ડિગ્રી તમને ખ્યાલ છે એટલે હું અહીંયા કાઢી નાખું છું. 90 આને 90 આપણે કરી દઈએ, ઢાળ ઘટે. તો મિત્રો પ્રથમ ચરણમાં જો આપણે આ રીતે આમ ટ્રાવેલ કરતા હોય તો ઢાળ વધે. જો પ્રથમ ચરણમાં ઢાળનું ધન મૂલ્ય વધે અને ધન મૂલ્ય ઘટે. પ્રથમ ચરણમાં આ રીતે આપણે ટ્રાવેલ કરીએ તો ઢાળ ઘટે. એવી જ રીતે બીજા ચરણમાં જો આપણે આ રીતે મૂવ કરતા હોય તો ઢાળ ઘટે, અને આ ડાયરેક્શનમાં મૂવ કરતા હોય તો ઢાળ વધે. એટલે કે ખૂણો 90 કરતાં મોટો હોય ત્યારે. તો અહીં આપણે ખૂણો 90 કરતાં મોટો મળે છે અને આ રીતે મૂવમેન્ટ થાય છે આપણો. એથી બીથી સી તરફ જઈએ તેમ રેખાઓ આ રીતે આગળ વધતી જાય છે. એનો મતલબ કે ઋણ એક્સ અક્ષ સાથેનો ખૂણો વધે છે. ઋણ એક્સ અક્ષ સાથેનો ખૂણો વધે એટલે ઢાળ વધે. ઢાળ શું દર્શાવે છે? તો કે વેગ. ઢાળ ઋણ છે એટલે વેગ પણ ઋણ મળે આપણને. અને આ ઋણ વેગ ઢાળ આ રીતે આપણે મૂવમેન્ટ કરીએ એથી બીથી સી તરફ જઈએ તેમ ઢાળ વધે છે, એટલે કે ઋણ ઢાળ વધે, એટલે કે ઋણ વેગ વધે. હવે મિત્રો તમે જાતે કહી શકશો ઋણ વેગ એટલે કે આ દિશામાં છે, વેગની દિશા ઋણ દર્શાવે છે એટલે કે વેગ આ દિશામાં છે, અને આ જ દિશામાં ઋણ મૂલ્યમાં વધારો થાય છે એટલે કે આ દિશામાં વેગમાં વધારો થાય છે. જે દિશામાં વેગમાં વધારો થતો હોય એ દિશામાં પ્રવેગ હોય
તો વેગનું મૂલ્ય ઋણ છે, વેગ વધે છે તો પ્રવેગ કેવો હશે? વેગનું ઋણ મૂલ્ય વધતું હોય તો પ્રવેગ પણ વેગની દિશામાં હોવો જોઈએ, એટલે પ્રવેગ પણ ઋણ મળવો જોઈએ, તો જ આપણને વેગનું ઋણ મૂલ્ય વધતું મળે. તો હવે મિત્રો આપણે સ્થાન સમયના આલેખ પરથી થોડા ઘણા સર્વસામાન્ય નિયમો એવા તારવી શકીએ કે સ્થાન સમયના આલેખમાં સ્થિર સ્થિતિનો આલેખ છે, વેગ શૂન્ય છે પણ વેગ અચળ પણ છે. નો ડાઉટ કે વેગ અચળ ખરો, પણ કયું મૂલ્ય અચળ છે? વેગનું શૂન્ય મૂલ્ય અચળ છે, 0 ડિગ્રી નહીં, વેગ શૂન્ય અચળ. અહીંયા શૂન્ય જ લખીએ 0 કરતાં. વેગનું શૂન્ય મૂલ્ય અચળ છે, પ્રવેગ પણ શૂન્ય થશે સ્થાન સમયનો આલેખ આ પ્રકારે હોય તો. બીજું, વેગનો ઢાળ સ્થાન સમયનો સુરેખા મળે, સ્થાન સમયનો આલેખ એટલે કે સુરેખાનો ઢાળ અચળ હોય, ઢાળ અચળ હોય અને સુરેખાનો સ્થાન સમયનો આલેખનો ઢાળ જ વેગ આપે છે. ઢાળ અચળ એટલે વેગ અચળ, અને જો ખૂણો 90 કરતાં નાનો હોય તો વેગ ઢાળ ધન મળે, એનો મતલબ કે વેગ પણ ધન મળે, અને વેગ અચળ છે એટલે પ્રવેગ 0. ધન અને અચળ ધન વેગ માટે આપણે આ પ્રકારનો આલેખ મળશે. ઉલટું, થીટા 90 કરતાં મોટો એટલે ઢાળ ઋણ, એટલે કે ઢાળ ઋણ છે એટલે વેગ પણ ઋણ, પરંતુ આ રેખા સુરેખ મળે છે તો ઢાળ અચળ એટલે કે વેગ અચળ. વેગનું ઋણ મૂલ્ય અચળ રહે છે, વેગ વિરુદ્ધ દિશા, ટૂંકમાં કોણ વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, વેગનું મૂલ્ય અચળ રહે છે, એટલે આ કિસ્સામાં પ્રવેગ 0 મળે. તો જો આ પ્રકારની સુરેખા હોય તો વેગ ધન હશે, આ પ્રકારની સુરેખા માટે વેગ ઋણ હશે. હવે જો ટોકરીવાળું જોયું હતું કે જો સીધી ટોકરી હોય, વાટકો સીધો હોય આમ, તો જો કઈ રીતે ઢાળ વધતો હતો, કારણ કે ખૂણો વધતો હતો, અને ઢાળ પાછો આ ખૂણો 90 કરતાં નાનો હતો ને વધતો હતો, આ રીતે વધતું હતું. સમજાવ્યું આપણે આ આલેખમાં. તો ઢાળ ધન મળે છે અને વધે છે, વેગ ઢાળ ધન છે એટલે વેગ પણ ધન છે અને વેગ વધે છે. ધન વેગ વધે એનો મતલબ કે પ્રવેગ પણ ધન મળે. અને જો સીધી ટોકરીમાં આપણે જોયું હતું કે પ્રવેગ ધન હોય, આ જ કિસ્સામાં ઢાળ આપણને 90 કરતાં થીટા A થી B થી C તરફ જઈએ તેમ થીટા આપણને 90 કરતાં નાનો મળે છે અને ઘટે છે. થીટા 90 કરતાં નાનો મળે છે એનો મતલબ કે ઢાળ ધન છે અને ઘટે છે, એનો મતલબ કે ઢાળ જ વેગ આપે સ્થાન સમયના આલેખનો, તો વેગ પણ ધન છે અને વેગ ઘટે છે. હવે બીજી વસ્તુ જોઈએ કે વેગ ધન છે અને વેગ ઘટે, તો ક્યારે આવું શક્ય બને? ધન વેગ ઘટે ક્યારે? કે પ્રવેગ એની વિરુદ્ધ દિશામાં હોય તો ધન વેગને પ્રવેગ તો આપણને ઋણ વેગ મળશે, આ પ્રવેગ આપણને ઋણ દિશામાં મળશે. આ આલેખમાં આપણે જોયું હતું કે જેમ આપણે A B C બિંદુ લીધા હતા, A થી B થી C તરફ જતા હતા, તેમ ઢાળ અથવા તો ખૂણો એક તો 90 કરતાં મોટો મળતો હતો, એટલે કે આ તરફનો કંઈક ખૂણો મળતો હતો અને આ ખૂણાનું મૂવમેન્ટ આ રીતે થતી હતી, અથવા તો ઋણ x અક્ષ સાથેનો ખૂણો, આ ધન x થઈ જાય તો આપણે આ ઋણ x થઈ જાય, તો કે ઋણ x અક્ષ સાથેનો ખૂણો શું થતું હતું? ઘટતો હતો. અહીંયા આપણે ખબર છે કે જો ઋણ x અક્ષ સાથેનો ખૂણો ઘટે તો ઢાળ ઘટે. ઢાળ ઘટે એટલે કે ઋણ મૂલ્યનો ઢાળ ઘટે. ઢાળ ઋણ છે તો વેગ ઋણ થાય, અને ઢાળ ઘટે છે એટલે વેગ પણ ઘટે છે. ઋણ વેગ ઘટે છે એનો મતલબ કે આ દિશામાં ગાડી ગતિ કરે છે અને એનો વેગમાં ઘટાડો થાય છે, તો પ્રવેગ આ દિશામાં લાગતો હોય. વેગ ઋણ છે અને ઘટે છે એટલે પ્રવેગ ધન મળે. તો આપણે યાદ રાખ્યું હતું કે વાટકી સીધી હોય, આ પ્રકારે ગમે ત્યારે સીધી પ્રકારની વાટકી આવે કોઈ પણ જાતની, એટલે એનો પ્રવેગ ધન હોય, યાદ રાખીશું. અને આ આલેખમાં જોયું હતું કે જો આપણને A થી B થી C તરફ જતા હતા એમ ઢાળ આપણને ઋણ તો મળતો હતો, પણ શું હતું? A થી B તરફ જઈએ તેમ ઢાળ ઋણ મળતો, એટલે ખૂણો 90 કરતાં મોટો હતો ધન x અક્ષ સાથેનો. પણ એ ઢાળમાં શું થતું હતું કે એ ખૂણામાં આપણે 90 કરતાં મોટો હતો ખૂણો, ત્યારે ઋણ x અક્ષ સાથેનો ખૂણો વધતો જતો હતો. A પાસે આવો કંઈક મળતું હતું, B પાસે આવો કંઈક વધારે ખૂણો, C પાસે તો એના કરતાં પણ વધી જતો હતો ખૂણો. તો A થી B થી C તરફ જતા હતા તેમ ખૂણામાં વધારો થતો હતો, પણ એ ખૂણો 90 કરતાં ઋણ x અક્ષ સાથે વધારો થતો હતો, ધન x અક્ષ સાથે નહીં. ઋણ x અક્ષ સાથે ખૂણો વધતો હતો, એનો મતલબ કે એક તો ઢાળ ઋણ મળશે, ખૂણો 90 કરતાં મોટો હશે, અને ઋણ ઢાળમાં વધારો થતો હતો, એટલે કે ઢાળ ઋણ છે તો વેગ પણ ઋણ થશે, અને એ ઋણ વેગમાં વધારો થાય છે. ઋણ વેગમાં વધારો થાય છે ક્યારે? કે આ દિશામાં કણ ગતિ કરે છે ને એ દિશામાં કણનો વેગ ક્યારે વધે? તો કે પ્રવેગ પણ એ જ દિશામાં હોય, તો પ્રવેગ ઋણ
મળે. તો મિત્રો આ પ્રકારે આપણે સ્થાન સમયના આલેખ પરથી આપણે એવું તારવી શકીએ કે ક્યારે ઢાળ ધન હશે અથવા ક્યારે ઢાળ ઋણ હશે. એટલે કે ક્યારે ઢાળ ને ધન અને ઢાળ ઋણ મળી જાય. તો આમાં જોયું કે જો આમાં તો ઢાળ અચળ હતા સુરેખામાં, વેગ પણ ક્યારે ધન મળે ને વેગ પણ ક્યારે ઋણ મળે. હવે આપણે વેગ સમયના આલેખનો અભ્યાસ કરી લઈએ અને પછી થોડા ઘણા MCQ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ.